ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. તો ગાઈસ સવારના પોળમાં આપણે આવ્યા છીએ ચકલો માટે દોણા નાખવા ધાબા ઉપર. તો ચલો ભાઈ દોણા નાખી દઈએ પહેલાં. આ વખત છે ને બધા ધાબા પર નાખ્યા દોણા અહીંયા બધા બરાબર. રોશન સીતા આમ ખાલી થોડા ઘણા નાખ્યા પત્રો પર. તો ગાઈસ ચકલોને દોણા નાખી દીધા છે અને આપણે છે ને થોડી વાર મેડિટેશન કરીએ. તો ગાઈસ દેખો સવારના પોળમાં ચકલી ખાવા માટે આવી દોણાએ નાખતા તાત્કાલિક આવી ગઈ ને. અને આ સાઈડ હું કરતો હતો મેડિટેશન. મસ્ત બધા યોગા કરી લીધા છે. બહુ મજા આવી મારા ભાઈ, એકદમ રિફ્રેશ ફીલ લાગ્યું. ગાઈસ વિડીયો અપલોડ થઈ ગયો છે અને આપણા હાર્દિકને ફોન આવ્યો થંબનેલ બનાવવા માટે. હાર્દિક આ તમને બનાવી દઈએ ને. બનાવી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ લગાતાર થોડા દિવસથી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને તડકો કત્યા નહીં ને કરતો ને એના માટે દેખો ઘરમાં આ રીતે આપણે લુગડો બધો લોબો કર્યો છે. તો હુકાઈ દેમ લગભગ 2 દિવસથી આ ટી શર્ટ હુકાઈ છે. હજી એ બેની જાય લેડા. ચલો આપણે ઘર બને છે કાંઈ એની અંદર ઘર ઘર જ બને હતા અંદર અંદર ની બહાર ઉપર અંદર કીધું હું અંદર અંદર એટલે કાંઈ મળે અલાવાર નહીં કોઈ બહાર અંદર એમ કે બહાર અંદર લેડા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. શું બનાવવાનું છે આજ ખાવામાં? ગિલોળીનું શાક, ગિલોડી. હા મકાઈના રોટલા. બરાબર. તો ગાઈસ આ બાજુમાં મારો પ્લોટ છે અને પ્લોટની આગળ દેખો સરકારી દિવાલ બની રહી છે. તો આપણે આવ્યા હતા જોવા માટે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હા, સરકાર જે ખાને લાભ આપતી હોય એના લાભ લઈ લેવો જોઈએ. હા ભલે પાડોશવાર આપણને કોઈ કહેતો કે ભાઈ ફૂટ જગ્યા છોડી દે તો છોડી દઈએ છીએ, પણ લાભ લ્યો. જાતિ તો બંને એવું ના હોય અને પાછી નકામી હોટે કરવાની, એના કરતા લાભ લઈ લેવો જોઈએ. વાત સાચી છે. તો ગાઈસ દેખો આ બાજુ સરકારી દિવાલ બને છે. અત્યારમાં કામગીરી બધી ચાલુ જ છે. તો ગાઈસ થોડા દિવસ પહેલાં એક પાર્સલ આવ્યું હતું, તો આજે આપણે અનબોક્સિંગ કરીએ. તો એના પહેલાં છે ને આપણે મેં ચકુરીને બે રોક પેપર સીઝર ગેમ રમે. કોક કરક તે અહીં બે કાતર એક કે ના કપાય. હું કાતર કાપું જા કશું ના કપાય. ચલો રોક પેપર સીઝર લ્યો. કાતર જ આવા દે. ચલો ભાઈ રોક પેપર સીઝર. અલે એક કાતર જ કરે છે લે. આ તો યાર કાતર કરવાની પછી આ કાગળ કરવાનું. કાતર તઈ મને ગમે તે કરવાનું હોય ને. રેડી કર. રોક પેપર સીઝર. તો ચલો ગાઈસ ચક્કુબેન જીતી ગયા છે. તો હવે ચક્કુબેન કરશે આનું અનબોક્સિંગ. ચલો ભાઈ તો ચક્કુબેન કાપી રહ્યા છે કાતરથી. તાને ચક્કુબેન અનબોક્સિંગ કરે છે ભાઈ. ચલો જોઈએ શું નીકળે છે અંદરથી. ચક્કુબેન ખોલો. ચક્કુબેન કાઢો. એટલે કાઢો. ખેસો તે હું કહો ખેસો. હા હું નીકળી લે. અલે આ હું આવી ગયા પાસ દોડ દે. ફેસ વોશ નીકળ્યું ગાઈસ. અલે આ બાત તો ફેરો કેમ હું નીકળ્યું. હા એનું છે પ્રમોશન પાસ તૈયાર થઈ જવાનું. ફાઇનલી ગાઈસ અંદરથી નીકળ્યું છે મુસ્ટાકનું ફેસ વોશ. ઓલરેડી આપણે પહેલા પણ પ્રમોશન કર્યું હતું, હવે ફરીથી એક બીજું પ્રમોશન કરવાનું છે. તો ગાઈસ હાર્દિક એક આઈટમ બનાવી હતી. હું આઈટમ બનાવી? ક્રિસ્પી કોર્ન રિપ્સ. ક્રિસ્પી કોર્ન રિપ્સ મંજી કાજી લ્યો ખાલી ડુસો ડૂસી પર ડૂસી કાઈ ના ખાતો. હા કાઈ ના ખાતો. કાઈ નહીં નો ડુસી ડોની કાન સુપર તર્યા છે ખોટો ખતમ પડી ખાઉં થેલે. આઈ તો પેલો ખાઈ જોય મગણો ખાઈ દેખો. ડાયરેક્ટ ડુસી પણ ડાયરેક્ટ કોમ હા બરાબર ડુસી સેવ બાસ કે મે બનાવી છે. લ્યો તો હોમ એવું કોક દે બસ હોમ એવું કરો એમ એમની એક બે ગેમ લેજો નિશી નાલજો. તમે ખાતું જ નથી. ખાતો દે ઓમ ખાવાનું જો. એ ન થતો હું આ જો તઈ ઓમ ખાવાનું જો હે. જો એ શું થાય તમારે થાય છે તાણ વરી.
અલે કાય ખાઈ કાય ઉતરે તો કાય ના ખાવા એ તો ઢોર ખાય બે હો ખતરનાક ખવાય છે ભાઈ હો ડાયરેક્ટ લાઈવ. તો ગાઈસ સવારમાં આપણે આવ્યા ને ત્યારે તો સેફટી દિવાલ બનતી હતી અને ફાઇનલી અત્યારે હાલમાં દિવાલ બનીને તૈયાર થઈ ગઈ છે. પણ આ બે જે કૂતરો દેખાય ને ઓન આપણે જ્યારે તો રેસીપી બનાવવા જઈએ ને હાર્દિક જ્યારે રેસીપી બનાવવા જાય ને ત્યારે આપણે ઓન ખવડાવતા હોઈએ છીએ કે પાછળ ફરતો હોય છે. કોઈથી રોડ ઉપરથી નીકળ્યા નહીં કરતા જ પીછો કરવાનું ચાલુ. એક બાજુ બીક્યા લાગે છે કદાચ કરડી ના જોઈએ. તો જુઓ ગાઈસ ફાઇનલી આ ટાઈપની સેફટી દિવાલ તૈયાર થઈ ગઈ છે. વચ્ચે ગેટ રાખ્યો છે કારણ કે આપણે ભવિષ્યની અંદર અહીંયા મકાન બનાવવાનું છે એટલા માટે. અહીંયા મારા ભાઈનું મકાન બનશે, અહીંયા મારું એટલે કે મારા કાકાના છોકરાનું. મસ્ત દિવાલ તૈયાર થઈ ગઈ છે. હા તો ગાઈસ સેફટી દિવાલ બનતી હતી એટલે પપ્પા જ્યાં હતા ચા લઈને શું કર્યું પા ચાલ લે ચા પાઈ દીધી, ખુશ કરી દે લોકોને. બરાબર છે. મજા આવી ગઈ. 2 વખત ચા પાઈ એક વીરામાં. હા કીધું ખુશ રહો, કામ કરો બસ. એ જ તો કે કાકા મજા આવી એમ કહેતા હતા. ખરેખર હા ને કાકા જ મજા વાળા પછી મજા આવી જ જાય. મજા તો આવી જ જાય તાણ વળી. મજા કરો, મોજ મરો. તો એક કામ કરો મને મજા આવે. અમે અમારી જે સેવા થતી અમે કરીએ. તો ગાઈસ હાર્દિકભાઈના ચશ્મા તૂટી ગયા. ચોકલેટ તો છે તૂટી ગયા છે ને હું યાર અલે હે ને તૂટી જાય પણ અરે ખાલી સામાન્ય ઓમ કરતો બમણી. હા એ નમતારા ચશ્મા ડુપ્લિકેટ હતા ભાઈ. વાત સાચી ફેક એક લગાવી દેવા ચાલી જાય. તો ગાઈસ આજથી આપણે એક નવો પ્લાન કર્યો છે. આજથી આપણે લગાતાર 5 દિવસ સુધી નવી ટ્રીપો કરવાની. આપણે સાબરકાંઠા અરવલ્લી એરિયાની અંદર જેટલા પણ સારા સ્થળ છે ચોમાસાની અંદર ફરવા લાયક એ બધા સ્થળ આપણે છે ને 5 દિવસની અંદર ફરીશું લગાતાર. આજથી ચાલુ કર્યું છે. કાલે પણ કોઈ એવા સ્થળે જશું, પરમ દિવસે પણ કોઈ એવા સ્થળે જશું. એટલે જે પણ મિત્રો જે સ્થળ જોવા માટે માગતા હોય એ સ્થળને 100% કોમેન્ટ કરીને જણાવજો તો આપણે એ સ્થળની પણ વિઝિટ કરીશું. બરાબર છે. સાબરકાંઠા અરવલ્લી. તો હાલ આપણે નીકળ્યા છીએ બાઇક લઈને પહેલું સ્થળ જોવા માટે. બરાબર ભાઈ? યસ. પેલા દેખ ટ્રીપ માટે નીકળે એવું લાગે છે વિકોજી તો. હે વિકા શું કરે લે તો ચલો ગાઈસ પહેલાં આપણે બાઇકની અંદર પેટ્રોલ ના ખાવું પડે. પેટ્રોલ ના ખાવા થઈએ બે ચલો. તો ગાઈસ પેટ્રોલ પંપે આવી ગયા છે પેટ્રોલ નાખવા માટે. 190નું કરશે. 190નું પેટ્રોલ નાખાય અને પછી આપણે આપણી રાઈડ કન્ટિન્યુ કરીએ. અરે આ ચમ નથી ખુલતું લે કાટ ખાઈ ગયો છું એલા પાઈ જાવ એલા પેટ્રોલ કર લા. હા બસ જુગાડ કહું છે મત ખુલતું અહે લે ચાવી કરું ના ઓમ સાઈડ બાઈક કરો આ ઓમ એકદમ એ તમને આવા લગતે આવજો. બધા કેસ તો નહીં શું કરે પણ લોકો. તો ગાઈસ ચાવી નહીં ને કરતી બાર ખબર નહીં હારી મોય ફસાઈ ગઈ છે અંદર. નહીં મેં નથી તમને કદી ઓઇલિંગ કરવું હોય એને કરી નહીં ખેંચાય. હા ને બીજી લે. ચોમાસાની અંદર છે ને કાટ ખાઈ જાય એના કારણે પછી આ પ્રોબ્લેમ થતો હોય છે. ઓઇલિંગ રાખવું પડે. હું કેવું ચોમાસાની અંદર ફૂંકાઈ જાય ને બધી જાય આવું થાય. એ વિકાજીને ઓઇલિંગ કરી નાખ્યા ને થોડું કોણ આપણે ડીઝલ નાખજો ભાઈ. તો ગાઈસ 190નું પેટ્રોલ નાખાઈ દીધું ગાડીની અંદર. ગાઈસ રૂપાલ કંપા આવ્યા છે. રૂપાલ કંપાના ફેમસ ગોટા લેવા માટે કારણ કે આપણે રાઈડ ઉપર જઈએ છીએ. તો જે સ્થળ ઉપર આપણે પહોંચ્યું ને એ સ્થળ ઉપર ગોટા ખાવાની બહુ મજબૂત મજા આવશે. તો 30ના 100 ગ્રામ પહેલાં ગાઈસ 15ના 100 ગ્રામ આવતા હતા. અત્યારે હાલમાં 30ના 100 ગ્રામ આવે છે. ભાવ વધ્યા ભાઈ તેમને પણ ગોટા એવી રહે એવી રાખવા. ફાઇનલી ગાઈસ ગોટા લઈ લીધા છે. ગતેલા મેળ દે આપણે. તો ગાઈસ પહેલી જ રાઈડ પહેલું જ સ્થળ એકદમ હેવી રહેવાનું છે
અહીંયા દેખો લખેલું છે પાછળ, તમને બધાને દેખાતું હશે, દીપડાથી સાવધાન. તો આપણે પહેલી જ રાઈડ એવી કરવાના છીએ મારા ભાઈ, ચોમુખ મહાદેવ. અહીંયા પહેલાં જ્યારે અમે આવતા હતા ને ત્યારે તો દીપડા ખાસ નહોતા આવતા, પરંતુ અત્યારે હાલમાં તો અમારા આજુબાજુના એરિયામાં ઘણી વખત એવા સમાચાર આવતા હોય છે કે ભાઈ આ ગામની અંદર આ વાછરડાને બચકું પર લીધું, આખા વાછરડાને ખાઈ ગયા, વાછરડું ગાયબ થઈ ગયું. આવા પણ ઘણા બધા સમાચાર અમારા આજુબાજુના એરિયાની અંદર આવતા જ હોય છે. તો આપણે જોઈએ મારા ભાઈ કે આજે શું થાય છે. બાકી એન્જોય કરો વિડીયોને. સો ચલો ભાઈ નીકળતે હે. ચલો ગાઈસ, ચલો વિકાજી રેડી કે? એ ડીસુ ઉઠું અલ્યા હું ડીસુ આમ કર. હા અરે એટલી બધી તાકાતથી લે. તો ગાઈસ રાઈડને કન્ટિન્યુ કર્યું છે અને આપણે નીકળ્યા છીએ એકદમ હેવી જગ્યાએ. એક પહેલાં જ છે ને એકદમ ખતરનાક રસ્તો જોવા મળે છે, થોડો ખાડાવાળો અને થોડી કપચી નાખેલી છે. દેખો તમને બધાને લાઈવ બતાવીએ. તો રસ્તો જેટલો ડેન્જર છે એટલે વિચાર કરો કે એરિયા કેટલો ડેન્જર છે. બાકી મોસ્ટલી આપણે અહીંયા ઘણી વાર આવી ચૂકેલા છીએ એટલે વાંધો નથી, પણ આ દીપડાવાળું લખ્યું છે તો દીપડા ખરેખર હોય. અરે યાર દીપડા ખરેખર હોય જ, કારણ કે હમણાં આગળ એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા સાહેબો મળ્યા. તો ગાઈસ બાઇક અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે આપણી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો અહીંયાથી જ મારા ભાઈ આપણે જે લોકેશન પર જવાનું છે દીપડાથી સાવધાન, એ લોકેશનની જર્ની સ્ટાર્ટ થાય છે. તો દેખો ગાઈસ આપણે ઘેરથી તને સ્પેશિયલ સેફટી માટે લાવ્યા છીએ દંડી. આવડી નોની દંડી લાવ્યા છીએ. ભૂલથી દીપડો આવે તો શું હાલત થાય ગયો, પણ વાંધો નહીં ભાઈ, ભગવાન કે હાથ સબકે માથે પે હે. તો દેખો આ એરી રસ્તો છે, આ જગ્યાએથી આવવાનું અને પછી આમ જવાનું. હા પેન્ટિંગ તો આખું પેન્ટિંગ એવું જોયું જ નહીં પહેલાં. ખરેખર તો ગાઈસ એક પેન્ટિંગ જોવા મળ્યું છે ગણેશ દાદાનું. જય ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. હાવ લે ની અહીં નથી બનાવી છે પથ્થર. હાવ લે પથ્થર જેવું જ લાગે છે ભાઈ. જય શ્રી ગણેશાય નમઃ. તો ગાઈસ આપણે પહેલાં આવતા હતા ને તો એ વખત ના રસ્તા નહોતા બનેલા, અત્યારે હાલમાં તો જોરદાર રસ્તો બનાવી દીધો છે ભાઈ, એકદમ નવો જ. અને કોઈ દર વખત જ્યારે આવીએ ને ત્યારે ઓય ખાડો હોય તો ખાડો હોય તે પછી ઓયથી તે મધ્યમાં એક સાઈડથી જવાનું પારે. હું કેવું લે હાર્દિક કે? અને પાર ઉપર જઈએ ને તો આવા બાવરિયા તો તૈયાર જ હોય પાછા. આ બધા દેખાય બાવરિયા, તે ઓયથી કહો તો આવો બાવરિયો અડી જાય, પેલો બાવરિયો અડી જાય, હેડવાનું છે પણ સારું કહેવાય કે ભાઈ રસ્તો બની ગયો છે એટલે વધારે મજા આવે જોવાની. તો ભાઈ આપણે આવ્યા છીએ ચોમુખ મહાદેવનો ડેમ જોવા માટે. અમારા ગામનું, અમારા આજુબાજુના ગામના જેટલા પણ ગામડાઓ છે ને બધું પાણી આ જગ્યાએ એકઠું થતું હોય છે. દેખો ગાઈસ વ્યૂ દેખો, વ્યૂ લાગે છે કે ભાઈ એક નંબર ડેમ, મસ્ત લાગે ડેમ નહીં યાર કે? ડેમમાં આ વખત લાગતું નહીં પાણી આવ્યું. હા પાણી ઓછું આવ્યું છે. હા દેખો ભાઈ તો આજુ દશામાની મૂર્તિ શું છે? જય દશામાં, સારું કરજો. વાત સાચી છે, પાણી ઓછું આવ્યું છે, હજી વરસાદ પડે નહીં જોઈએ હોય એટલા માટે. ખરેખર શ્રાવણમાં તાર શ્રાવણમાં પડે, શ્રાવણ ખાલી જાય એમ લેહડો તો શમ શરમાઈ ગયા, શમ શું કાલ દીધી છે હેલે, શમ શરમો છો? તો ગાઈસ પાછળ તમને બધો જે આ જંગલ દેખાય એના અંદર દીપડો આવતો હોય છે, એટલા માટે કહેવાય છે દીપડાથી સાવધાન. તો આપણે એ જંગલ અંદર પણ જવાના છીએ. તો એના પહેલાં છે ને આપણે ડેમ જોતા આવીએ અને તમને બધાને વ્યૂ બતાવીએ, કારણ કે નજીકમાં જ ભાઈ ડોકિયાડ આવેલું છે, નાનું ડોકિયાડ. શું કેવું નહીં બંદર આવેલું છે. ડાલુ આવી છે. તો ગાઈસ કોઈક કામગીરી ચાલુ એવું લાગે છે. જોઈએ કે ભાઈ આ સમયે આ વખતે કેટલો બદલાવ આવ્યો છે ડેમની નજીકમાં. પહેલો તો રસ્તો દેખો એકદમ નવો રસ્તો બની ગયો, નેટ એન્ડ ક્લીન રસ્તો બની ગયો છે. આમાં જોઈએ બીજું આગળ કોઈ ફેરફાર આવ્યો છે. ડોકિયાર્ડ અંદર એન્ટ્રી મારતા હંગાથી દેખો 6 નાવડા જોવા મળ્યા છે. 1 2 3 4 ને 5 અને એક આ બાજુ 2 ને આ બાજુ 4. હા એ કાકા શું કહેવાય આજે નાવડી મોમમ કરીએ છીએ ને શું કહેવાય? તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ચોમુખ મહાદેવ ડેમ જોવા માટે. તો અહીંયા દેખો આપણે એક વસ્તુ જોવા મળી છે. ઓય જેટલો પણ નાવડો છે ને એ હા દેખો બધા ચીપિયા. હા દેખો આ રીતે પણ નાવડી ઓમાં કઈને આગળ જવા દેવાની. હા ઓન ભાઈ તમારી ભાષામાં તમારે એરિયાની અંદર શું કહેવાય છે કોમેન્ટ કરજો. બાકી અમારે તો શું કહેવાય છે મને જ ખબર નથી.
આ તો ચીપિયા કે હોય, પેડલ કે હોય, બીજું કહેવાય પેડલ. બીજું કહેવાય હાર્દિક, તને કોઈ ખબર? ખબર નહીં. બીજું તો કોઈ ખબર નહીં. તો ગાઈસ પહેલા જ્યારે આપણે આવ્યા ને ત્યારે ઇલેક્ટ્રિક બોટ નથી જોવા મળી, પણ અત્યારમાં દેખો આ ઇલેક્ટ્રિક બોટ જોવા મળી છે અને જેકેટ પણ જોવા મળ્યો છે. આ દેખો એ આઈડિયા જેકેટ, સેફ્ટી જેકેટ કહેવાય નહીં તમારે હાર્દિક? શું કહેવાય લેવાની? સેફ્ટી સેફ્ટી જેકેટ. હા, આ જેકેટ પહેરીને આપણે તરી પણ લાઈફ શકીએ. જેકેટ. લાઈફ જેકેટ. આ દેખો બહુ મસ્ત છે ભાઈ. હું યાર આપણને પાછું તરતા આવડતું નહીં, નકા આવું બધું પહેરીને આપણે અંદર પડીએ ખરા. એટલે આપણે છે ને કોઈ રિસ્ક લેવું નહીં, બટ આપણે ખાલી જોવા માટે આવ્યા છીએ. સો ચલો ભાઈ, આપણે જઈએ મોટો મારતા જઈએ. આ બાજુ પહેલાં ઓટો મારતા જઈએ, બરાબર? પછી આપણે જે પેલો દીપડાથી સાવધાનવાળો એરિયા છે ને એ જોવા માટે જઈએ, તો આપણને શું વસ્તુ જોવા મળે છે. અત્યારે તડકો છે એટલે કદાચ દીપડો ખંતાઈ ગયેલો હે. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ડેમની પાછળની બાજુમાં, તો મારા ભાઈ જોઈએ કે શું શું જોવા મળે છે. બાકી અહીંયા જે ચોકીદાર હોય છે ને ફૂલ નાઇટ, એમને મસ્ત વાત કરી, એમનો પોતાનો રિયલ એક્સપિરિયન્સ શેર કર્યો, જે હું તમને બધાને શેર કરું છું. પહેલાં જે કાકોડ હતા ને એમને પણ દીપડો જોવા મળેલો છે, અને જે અત્યારમાં કાકા આવ્યા છે યુપીના છે એમને પણ દીપડો જોવા મળ્યો છે. એટલે દીપડો તો ભાઈ ઓલરેડી અહીંયા રાય જ છે, એ ફાઇનલ છે. બાકી આપણે જઈએ આગળ અને જોઈએ કે ભાઈ બીજું આપણને શું શું જોવા મળે છે. બાકી દીપડો છે ને મોસ્ટલી નાઇટની અંદર જ જોવા મળે, દિવસે તમને જોવા ના મળે. અને બીજી એક વાત કે કદાચ જો દીપડો આવી જાય અને કોઈને તરતા આવડતું હોય ને તો ભાઈ ડેમની અંદર સીધું ફરવાનું, એટલે હું દીપડો વધારે આગળ જઈ ના હાક, એને તરતા ના આવડે. બાકી જો બધા બકરા પણ ચરાવવા માટે આવેલા છે. હોતી વિકાજી? હા બોલો. મારા આઈડી પર એક વિડીયો લેવો. હા, કયો વિડીયો? બકરીનો. ઓહો, બકરી પકડીને ડિસ્કો કરું. હા, આ બંકો ખતરનાક છે. એને આઈડીમાં વિડીયો બનાવવાનો ને તો જ બોલે, નકર વ્લોગની અંદર ભલે આખો દિવસ ફરે પણ વ્લોગની અંદર બોલે નહીં. એને શું કાન લેવી કા હેલે પશુ હતા જ ક્યાંય દેખતે પણ એમાં હું તાન ભાઈ મસ્ત લાગે છે ભાઈ. હું ખતરનાક. ઓહો. તો ગાઈસ આ બાજના ભાગમાં બધી બકરીઓ ચરાવવા માટે આવેલા છે. ત્યાં દેખો બકરીઓ બધી ઉપર ચડી જાય. હા, એ બકરીઓનો પગમાં પગ હોય ને એવી વસ્તુ આલેલી હોય છે ને કંઈ પથ્થર પણ આરામથી ચડી શકે, અને પથ્થર ઉપર તો રોય જ પાછી આવે, કમ્પ્લીટ ટકી હોય છે ને. આ દેખો બીજી બધી બકરીઓ આ બાદ ચડી જાય. હું કેવું થાય પેલા હે ગોટા ખરેખર ગોટા યાદ તો આયા નહીં. ગોટા જલ્દી ગોટા બાંધ નાખી મને બહુ મજા આવે. મને વાત સાચી છે. ગોટા ખરેખર બોલો. એ ગોટા ઓમ ક્રીમ ક્રીમ ગોટાય નમઃ. ઓમ ક્રીમ ક્રીમ ગોટાય નમઃ. ગોટાયા ગોટા. આ પથ્થર પર ગોટા આવી જાય. હે ગોટા ગોટા જેવા ગોટા. ગરમ ગરમ ગોટા. હે ગોટા ગરમ ગરમ ગોટા. તો ગાઈસ મસ્ત જગ્યા છે, અને જગ્યાની સાથે દેખો ગોટાની મોજ મનાય છે. બસ ખાલી એક ગોટો વધે છે. લોનલી ફોટો. લોનલી. ખરું ભાઈ. હો મરચા સાથે ખાવાની મજા આવે છે ગોટા. એમાં પાછું આપણે તો ભાઈ જ્યારે પહેલાં CCC બધા કોર્સ કરતા હતા ને તે વખતના જ્યારે આપણે જઈએ ત્યારે ગોટા સાથે ચટણી વધારે ખાવાની, કઢી જ પીવાની. મેન તો નક્કી કહીને જ જવાનું ભાઈ આપણે છે ને તોથી ગમે તે કહીને જગ પતાવવાનો છે. ભલે 2 ગોટા લઈએ કે 50 ગ્રામ કે 10 ગ્રામ લઈએ, પણ મેન આપણો ભાઈ ફોકસ હોય કઢી. કઢી આપણી ફેવરેટ. બરાબર. અત્યારમાં તો બધું બંધ થઈ ગયું ખાવા પીવાનું, નકર તમને બહુ મજા આવે ભાઈ જોવાની. તો મિત્રો હવે આપણે જઈએ છીએ દીપડાવાળા ડેન્જર એરિયાની અંદર. એ જંગલની અંદર એવું કહેવાય છે કે ભાઈ દીપડા પ્રતા જોવા મળે છે. બાકી હોય તો બહુ વિશાળ જગ્યા છે, એટલે એવું ફિક્સ ના હોય કે દીપડો તો મને હોય જ જોવા મળે. અને આપણો ખાલી કતિક અવાજ હોપડી જાય ને તો એ દીપડો તો નહીં જાય. પાણી દેખો ગાઈસ, એકદમ ક્લીન પાણી. હા, નેચર પથ્થર પર હુહેરતો નહીં આપણને દેખાય. ગાઈસ આપણે જે એરિયાની અંદર ફરી રહ્યા છે ને એ કહેવાય છે અમારા ડેમનું વેસ્ટ વેર. વધારે વરસાદ આવી જાય ને વધારે પાણી ભેગું થાય ને તો આ વેસ્ટ વેરની અંદરથી બધું પાણી બહાર નીકળી જાય, અને આગળ પાછું બીજી જગ્યાએ પોસ્ટપોન થઈ જાય. બાકી અમે લગભગ પેલા ચોમાસાની અંદર આવ્યા ને ત્યારે તો ભાઈ ઘણું બધું પાણી જતું હતું, અને એ વખતના જે નજારો દેખાતો હતો ભાઈ ગજબ. જો વરસાદ આવશે તો પાછા આપણે આવીશું અને બહુ મોજ કરીશું.
તો લેહડો હજી આગળ જઈએ અને કન્ટિન્યુ કરીએ આપણી જર્નીને, કારણ કે મેઇન જે આપણે જગ્યા જોવાની છે એ તો બાકી જ છે મારા વાલા. એ જગ્યા આપણે જોવી જ પડશે. શું કેવું કલે જાઓ? જોવી તો પડે જ ને, જોયા વગર તો મજા નહીં આવે. આ જો નાનું સમુંદર ખાબોચિયું. પહેલા જ્યારે અમે નાના હતા ને તો એ સમયે એવું વિચારીએ કે જે આ ડુંગરના પેલ બાજુ મુંબઈ હે, તો ડુંગરના પેલ બાજુ આખી દુનિયા જ પૂરી થઈ જતી હે. અમે નાના હતા ને ત્યારે આવું બહુ વિચારતા હતા. તો આ થોડું છે પેલ બસ તો. એ તો જેમ જેમ મોટા થયા ને પછી ખબર પડી. અને પહેલાં તો ખરેખર એવું જ લાગે. પછી એવું લાગે ખરું આ વિમાન જતું શું હે? કારણ કે પહેલાં કોઈ એવી ખબર જ નહીં કે ભાઈ એરપોર્ટ આવે. કારણ કે પહેલાં તો મોબાઈલ જ નહોતા કે ભાઈ દુનિયા શું છે કોઈને ખબર પડે નહીં. ખાલી ન્યૂઝપેપરની અંદર આવે તો બધાને વાંચવા મળે. મસ્ત પથ્થર છે ને ભાઈ. તો કાંઈ જુઓ મને પથ્થર મળે છે થોડો તો એકદમ વ્હાઈટ છે જો. પથ્થર ભાઈ જબરજસ્ત દેખાય છે ભાઈ. હું હા એ મસ્ત પથ્થર નહીં લે. એ નાખીએ તો ખરા. તો ગાઈસ દીપડાને કાકાને થોડું જોવા મળ્યું છે. લેહડો બતાવીએ તમને બધાને. આ દેખો આબો નહીં પાછો હાથ દીક્યો નહીં એના આબાદ દેખો આવી રહ્યો દીપડાને કાકાને છોરો. શું છે? કયો કયો દીપડો હે? તમારા કાકા ક્યાં ગયા? કાકા ફરી ના છો તઈ? હે બોલો તે બોલો બોલો ભાઈ બોલો. બોલો બોલો કે બોલવાના પૈસા નહીં. ચલો ગાઈસ હવે આપણે આગળની જર્ની આપણી કન્ટિન્યુ કરીએ છીએ અને જોઈએ ભાઈ શું થાય છે. તો મજા તો ભાઈ બહુ આવે છે. થોડુંક તડકો લાગે છે એના કારણે આંખો પણ બંધ થઈ જાય છે. બાકી મજા તો આવે છે ભાઈ. હો કેવું રીલા વિકા? હે મજા આવી ગઈ કે? હા હા બાજી વિડીયો બનાવો હોય યાર ડોક્ટર તો યાર તને નહીં યાર ત્યાં વિડીયો બન જ છે ને. આવું થાય છે વિડીયો નહીં બનતો. હું અગાડી તો તમે પાછળ બેસી જતા એ તો પણ બોલાવા ના પડી યાર. હે બાફરા ટેસ્ટ નાખી જવાનું પછી તો બોલાવા તો પડે. બોલાવાની તમને શું ખબર પડે તાન? તો એ બોલવાની તો બોરે ના આવીશો યાર. બોલાવ્યા વગર તો માએ ખાવાનું નહીં આવતું યાર. તને બધી વાતો થઈ છે એમ ભૂલી જશો. કયો માયા નહીં કે બોલે નહીં. હો વાત સાચી છે. હું નહીં થાય માયા નહીં કે બોરે નહીં અમે તો. તાણ વળી ગાય જુઓ મોટી ખાઈ આવી છે બહુ મોટી ખાય. તેમાં પરંતુ બહાર જ ના આવો જુઓ ખાલી. ખરેખર હવ લેની દે કત્તીકલી ખાય. આ પાછી બીજી પાર આવી બરાબર. પેલી જે વેસ્ટ વેર ખરો ને એની પહેલી પાર પેલ બાજુ હતી અને બીજી પાર આ બાજુ છે. હજી લગભગ આગળ રહે પણ આપણે એ બાજુ નહીં જવું. આપણે જે મેન એરિયા જોવા માટે આવ્યા છે ને દીપડાવાળો એ એરિયા જોવા માટે જવું છે. ચલો તને હાર્દિકને કરીએ આપણે આગળ. ચલો ફાઇનલી ગાઈઝ વિકોજી બકરાને લઈને આવી ગયા વિડીયો બનાવવા માટે. બોલો ખડા ઊભી લેવી એમ? હા આ દીકરા તો ખરી આવી ગયા. ખાલી આઈડી એ નીજી જ વાત હે. ખરું લે ભાઈ લઈ લઈએ. તો ગાઈઝ આમાં હાર્દિકે પકડ્યો બકરો. બકરો ગાઈ જો ભાવ હજી બકરો પકડ્યો છે. તો ગાઈઝ પેલી આપણે આ રીતે પકડીએ છીએ. એ વજન તો નહીં લેવા તારું યાર. હા અચ્છા 5-6 કિલોનો कैसे? अरे वाह भाई वाह. सोजा मेरे लाला मेरे सोजा. તો ચલો ગાઈસ પાછા આપણે કન્ટિન્યુ થઈ ગયા છે. વચ્ચે એક મસ્ત કોમેડી રીલ બનાવી દીધી. તો આ જંગલની અંદર દીપડો રહે છે તો એ જગ્યા પર આપણે આવ્યા છીએ. પણ અમે જોઈએ કે ખરેખર આગળ આપણને શું જોવા મળે છે. બાકી હોય તો જોવા મળે ભાઈ વરસાદ આવ્યો ને એના કારણે બધું વેર ઉપર ગયો છે. આખો વેર ઉપર ગયો છે. અને આ દેખો આ બાજુ વળી પોણી જ્યારે આવતું હોય ને ત્યાં તો ભાઈ ખાસ બધું પોણી પર આવતું છે પાછું. અહીંથી 2 રસ્તા પડ્યું છે. આ તો જો પાસ આવ્યા હતા ને તો જવાનું અને અહીંથી આપણે આગળ વધવાનું છે. તો લેહડો તેમ આગળ વધે જોઈએ મારા ભાઈ કે કોઈ જોવા મળે શકતું મળતું
9% તો નહીં જ જોવા મળે, કારણ કે દિવસની અંદર દીપડો ના નીકળે, અને નીકળે તો એના એરિયાની અંદર હોય, અને એ એરિયા તો આપણને ખબર જ ના હોય. હું થયું લે એટલે તો એ તો મને બી રહી દેશો હું યાર તાણ વળી. તો ગઈ તેમાં તેમાં જંગલ વિસ્તાર વધતું જાય છે. એક બાજુ થોડો ડર પણ લાગે છે, કત્ય નહીં લાગતો, આ તો ખાલી ગપ્પા મારીએ છીએ. ઓહો ઓ માય ગોડ, ઇતના બડા પથ્થર. મોટો પથ્થર છે, બીજું કોઈ ખાસ છે નહીં. તો ચલો ગાઈઝ, ધીમે ધીમે આપણી જર્ની કન્ટિન્યુ રાખીએ અને વિડીયો ચાલુ જ રાખીએ. એટલે કદાચ હું થયું લ્યા પાણી પીવું પહેલાં. પાણી યાર, પાણી લાવજે લે. બોલાતું જ નહીં લે. આજે મારે આગળ તો આવો, થોડા આગળ આવ્યો કોઈ તાણી યાર. તો ગાઈઝ બોલતા બોલતા અમારું સારું ઘરું શું કહી ગયું. પાણી પીવું પડે. લાવી કા પાણી લાવજે, પાણી પીવું પડે યાર. લાવી કા જઈયા મગારી હાર્દિક. હા બોલા કીતે મને દીપડાનો અવાજ આવ્યો એમનો. હું બોલે તો શેમ બોલું એવું નતું બોલ્યું, હું બોલું છે ગાઈસ. કોઈ કોઈ લક્ષો વાયો છે. લચકું લે યાર કે લચકું કે સિકુરી લે, સિકુરી લે, જંગલી સિકુરી આય, જંગલી સિકુરી લે. તો ચલો ગાઈસ, આમ આપણે 30 સેકન્ડ કશું એ ના બોલ લે, અને એકદમ નેચરલી અવાજ લઈએ, બરાબર? બસ ખાલી ચકલીઓનો અવાજ આવે છે. તો આપણે જર્ની આગળ વધારે કન્ટિન્યુ કરીએ અને જોઈએ કે બીજી શું વસ્તુ જોવા મળે છે. કશું જોવા નહીં મળવાનું એવું લાગે છે. સમજો જે હોપ હતી ને એ હોપ બધી તૂટી ગઈ. હા યાર કોટો કાઢ્યો. કોટો શું કાઢે યાર? કાઢ કોટો કાઢ લે. બસ બોલો યાર, કોટો એ કાઢ ડેલવાનો. અને પાછા ભાઈ તો વિડીયોમાં બોલતા જ નથી યાર. કરવાનું શું યાર અમારે? હે વિકાજી, શું થયું? ચાલે બોલતા છે એમ નહીં? તે મને એમ કે છે ખાલી સમ ખાલી કારણ એ પછી ક્યાં વિડીયો પછી. હા તે ચલો હેડો, છેલ્લા આપણે એન્ડમાં ભાઈનું કારણ જોણીએ કે આ ભાઈ શેમ ભૂલતા નથી. એ ખબર તો પડે કે એટલામાં બોનું શું થયું, 100% બોનું શું થયું એટલામાં. એટલે આ બાજુ રસ્તો બંધ છે ને. તો ગાઈસ દીપડાનું પગલું જોવા મળ્યું છે. હા દેખો એ, હા એક પગલું આવી રહ્યું, એક બીજું આવી રહ્યું. એટલે દીપડો છે ને 100% આ બાજના એરિયામાં જોઈએ હે. પણ આપણું શું ભાઈ CIDમાં છીએ યાર, ઇન્વેસ્ટિગેશન કરવા માટે આવેલા છે. તો ચલો અહીંયાથી આપણે આગળ જઈએ અમે. ઓહો, અહીંથી પાછું ડુંગર ઉપર ચડાય. તો આપણે તો ભાઈ ડુંગર ઉપર ચડવાનું નહીં. તો લેહડો એક બાજુ થોડોક રસ્તો મળી ગયો છે, તોથી આપણે બહાર નીકળી જઈએ. દે મળ્યા ભાઈ, હો જોજો પાછા. ફાઇનલી ગાઈસ આપણે રસ્તા પર આવી ગયા છીએ. આપણી મંજિલ આપણને મળી ગઈ છે. ઓહો અલ્યા જોમ ફરી છે. તો ફાઇનલી ગાઈસ આમ આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ ગઢ તરફ. અને આજના દિવસની અંદર ખરેખર બહુ મજા આવી. આજની જર્ની જે રહી છે ને મારા ભાઈ એકદમ બેસ્ટ. અને જે અહીંયા જે ચોકીદાર હોય છે ને એમને વાત કરી કે ભાઈ દીપડો કઈ જગ્યાએ રહે છે. તો દેખો તમને બધાને ફાઇનલી આમ આપણે એરિયા બતાવી દઈએ. તો એક એરિયા છે આ બાજુ, બરાબર છે? દિવસની અંદર આ બાજુના ભાગ મોરાય. અને બીજા નંબરમાં આ જે તો આપણે ડેમ દેખાય, ડેમ એના હોમાં જે જંગલ દેખાય ને એ ભાગ મોરાય છે. 2 જગ્યાઓ છે. પતોથી નાઇટ પર ને રાત્રિના સમય પછી બહાર આવો પાણી પીવા માટે. ઘણી વખત એ ચોકીદારી જોયો ખરો, પણ બેટરી પાણી એટલે બેટરીના કારણે દીપડાને ખબર પડી જાય કે ભાઈ કોઈક માણસ રહે છે એટલે દીપડો પર જ જતો રહે. બાકી આપણે જે લાસ્ટમાં વાત કરી હતી કે ભાઈ વિક્રમભાઈ વિડીયોમાં કેમ નથી બોલતા, તો વિકાને પૂછી લઈએ. વિકા કેમ નહીં બોલતો કે હેડમ તું કહેતો હતો ને હું છેલ્લે કે કારણ નથી. અલે આ જો ગયા જવાબ નહીં કહેવાય કે અને મારા કોઈ જવાબ જ નહીં ભાઈ. ઈચ્છા નથી. ઈચ્છા ના હોય તો માણસ આવત ધ્યાન કાઢી એને આવવાનો શું મતલબ કે હે સાચું કે હેડ નતો બોલતો કે કોક તો કારણ જો મનમાં ના રાખ ભાઈ તું યાર, બરાબર? કે હેડ નતો બોલતો વિડીયો તાણ શું કારણ છે?
હા આ દાળ પછી કહેવાય ને અરે આ બોનો બનાવું છું કું ના તાણે આ પણ બનાવે છે ઓ તો નેટ ભાઈ બોલું ના બોલું હું કેમ તારી ના તો બોલો કે હું દીકરો ભાજ્યો તો ઈમો ઓ તો હેડો તો ચલો ગાઈસ બંકો બધી એમની બકચોદી કરી રહ્યો છે ના બાકી વિડીયો ગમે હોય તો આ છોકરો દીપ હું ભાડે તે મને તો બોલે તમને કીધી આ બધા જે કોમેન્ટ કરતા હતા ને એકદમ વાત સાચી પડી હો આ ભાઈ 100% દગો કરે ભવિષ્યની અંદર આજ જ મારા ભાઈ ના બોલ્યું આગળ શું બોલવાનું છે હું કેવું ચલો વાંધો નહીં બધું ચાલ્યા કરે જીવન છે એટલે તો ગાઈસ તમને બધાને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં અને કાલે આપણે કયા લોકેશન પર જઈએ એ તો એ બધા ખાલી કોમેન્ટ કરી દેજો અને કાલ તો આપણે આપણે રવા જ દઈએ બરાબર કે બોલતો નહીં બધું કવિ ના કરે આર્યન ના વાળું યાર આર્યન કેટલો બંકો બોલ બોલ કરે છે ભમ 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 ફાયદો રહે છે આપણને અને આ તો ભાઈ કોમેન્ટ નહીં કરતા ઠુહાય મોડો હોય છે ખબર નહીં હેની ઠુહાય હોય છે તો ચલો તાન બાય ટેક કેર એન્ડ જય માતાજી